હેપી ફાધર્સ ડે. હાથમાં જેવું આવ્યું તો પ્રસાદ આપે છે. મેં આપું છું આમ મેડિયમ માંગે છે પપ્પા. ઓ સોરી, રિવીલ નહીં કરવાનું. બાય. પછી વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ગાઈસ સવારના 8:30 વાગ્યા છે અને આજના વ્લોગની શરૂઆત કરું છું. આજે સન્ડે છે તો થોડું લેઝી ડે હોય છે, કારણ કે સન્ડે થોડું કામ કરવાનો કોઈને ઇન્ટરેસ્ટ નહીં આવે, થોડી આળસ આવે. તો અત્યારે 8:30 વાગ્યા છે ને થોડું મારું ફ્લાવર ડિસ્પ્લેનું કામ કાલે સાંજે મેં થોડું બાકી રાખેલું હતું, તો અત્યારે આપવા જાઉં છું. અને આજે છે ફાધર્સ ડે, તો હવે આજે મારા ફાધર માટે મેં શું કરું છું એ તમને બ્લોગની અંદર જ ખબર પડશે. કોઈ મોટી સરપ્રાઈઝ નથી આપવાનું, નોર્મલ જ છે. હું તમને બ્લોગની અંદર બતાવીશ, તો તમે બ્લોગની અંદર એન્ડ સુધી રહેજો. ના ગઈશ, અમારું ઘરનું નવું ગેસ્ટ છે, તમે લાસ્ટ બ્લોગની અંદર જોયું જ હશે. તો અત્યારે સવારે મોર્નિંગની અંદર મેં ફ્રૂટ્સ નાખી દીધેલું છે અને ચારવી બેન અમારા હજુ સૂતેલા છે. અહીંથી સૂતેલી છે. તો હજુ તો ચારવી બેન અમારા 8:30 વાગ્યા પણ હજુ ઉઠવાનું કંઈ નામ નથી લેતા. ચલો કંઈ નહીં, આપણે અત્યારે આપણું કામ પતાવી આવીએ, પછી ફટાફટ ઘરે આવીએ, નાહી ધોઈએ ને ખુલ્લું ફરીથી પાછું કામ પતાવી દઈએ. તો પછી સાંજે ઇવનિંગમાં જોઈએ છે શું છે શોની પ્રી પ્લાનિંગ. તો બસ એન્ડ સુધી બની રહ્યો બ્લોગ. 8 વાગ્યા છે એટલે પબ્લિકનું બધું ચાલુ થઈ ગયેલું છે, કારણ કે ઉઠી ગયા હોય ને. આ છે અમારી રામ પિયારી આઈડી. આપણી રામ પિયારી છે ને આપણા ઠેલા લટકાઈ દીધેલા છે મેં. ચલો તો ફટાફટ થોડું કામ બતાવી દઈએ. તો ગાઈસ કામ પતી ગયું છે, હવે આપણે નીકળીએ. કામ પૂરું થઈ ગયેલું છે. આજે સન્ડે છે તો જોઈએ છે. આપણી ગાડી છે, સિગ્નલ ચાલુ છે. ચલો તો ભાઈ ઘરે તો પહોંચી ગયા છે. ચારવી બેન અમારા શું કરે છે? ચાલુ છું એ કે હજુ સુધી નથી. હાલો, ચારવી તો હજુ સુટેલી છે. ચારવીનો ફૂલોન ચંદે. चारवी क्या कर रही हो? देख हम काम वाम पता के घर पे आ गए, तो अभी सो रही हो. चारवी उठन ना पजो मन मारे. ચાલો, ચારવી તો ના પાડે છે ઉઠવાની. ચાલ મેં જાઉં છું ચારવી. એક સરપ્રાઈઝ છે, હવે કહેવાનું થોડી હું જાઉં છું. હા, બાને તો જઈને આવ્યો સવારના. સવારે બોલ આપવા તો બાને જઈને આવ્યો. સવારે ઉઠતાની હાથમાં એની ડિમાન્ડ ચાલુ થઈ ગઈ, લિસ્ટ ચાલુ થઈ જાય. ચાલો એનું શેનું દૂધ? લીચીનું જ્યુસ. ઓહો, લીચીનું જ્યુસ સવારના ઉઠતાની સાથમાં. રસ, કોગળા કે ચા કઈ જ નહીં, બાથરૂમ બી નથી જવાનું, સીધું લીચીનું જ્યુસ. એ કયું લીચીનું જ્યુસ? દૂધ બનાવ્યું. ચારવી તારું કોઈ સરપ્રાઈઝ નથી. मैं तो प्रैंक कर रहा था. कहाँ जाइली? હા, ચાલો સૂઈ ગઈ પાછી. આ તો એક મારી ચાવેલા વટવાઈ જતો. ચાલો ભાઈ, હવે આપણે નાહી ધોઈને પાછા કામ ધંધે લાગી જઈએ, કારણ કે રવિવાર છે. પણ રવિવાર જેવું તો અમારું હોય નહીં, કારણ કે આ મહિને તો અમે ઘણી રજા રાખી લીધેલી છે. અમારા મેડમ તો નાહી ધોઈને રેડી થઈ ગયેલા છે. જો એમ કહે છે કે સન્ડે પાણી જતું રહે, એ વાત તો સાચી છે. એટલે તમે નાહી લીધું? હું પણ નાવાનું બાકી છે, તો ચાલો હું પણ નાહી લઉં. લીચીનું જ્યુસ મીન્સ આવ્યું. હા, ચારવીનું. ચારવી કેવું છે લીચીનું જ્યુસ? બતાવો. હે બતાવો. આ જ્યુસ આવું કંઈ પીવાય દીકરા? હું લીચીનું જ્યુસ છે દીકરા? ખબર આ બધી કોલ્ડ ડ્રિંક્સ દીકરા હેલ્થ માટે સારી નથી. હું જ્યુસ નથી, સરખું બોલ. જ્યુસ
કઈ જ્યુસ નથી દીકરા આ તો લકેવું બતાવ આ તો તે કઈ તો ગાઈસ નાઈને રેડી થઈ ગયા છે. હવે અત્યારે હું જાઉં છું. એકચ્યુઅલી સન્ડેનો છે ને અમારો એક સ્પેશિયલ નાસ્તો હોય છે. ચારવી હું એ બતાવ્યા કરતી છે. હવે તું પી છે તે દીકરા ખબર છે ને અમે લેવા જઈએ છીએ અત્યારે બ્રેકફાસ્ટમાં સુરત માટે સ્પેશિયલ સન્ડેનો બ્રેકફાસ્ટ છે ખમણ ને બપોરનું લંચ. એકચ્યુઅલી અમારું એવરી સન્ડે ભડકું જ હોય. હવે બ્લોગની અંદર બતાવવા તમને કે કેવો દેખાય છે. એકચ્યુઅલી લાપસી જે હોય તેનું જ બને છે, મતલબ પીલી ખીચડી જેવું જ બને છે. તો સન્ડે બપોરે અમારો લંચ છે ને બહુ લાઇટ જ હોય છે. ભડકું ને છાશ ને ખમણનો નાસ્તો અત્યારે લાવશે એટલે અમે કરી લઈશું. પછી બપોરે અમે લંચમાં ખાલી ભડકું ને છાશ જ ખાશું. તો ચાલો આપણે લેવા જઈએ અત્યારે ખમણનો નાસ્તો લઈ આવીએ અને પછી બપોરના લંચ માટે છાશ અને લાપસી એ પણ લાવવાની છે તો લેતા આવીએ. ચારવી બેન અમારા ખાલી લીચી કર્યા કરે પણ લીચી એની પતતી નથી. પતતી તો છે નહીં લીચી તારી. મોટી છે હું મોટી જ છે. આ ગાનું નાનું છે હું નાનું છે કાનું. આ છે ચાલો આનું તો ચાલ્યા કરે. રાતના હાંજ પડે ને તો બી એની લીચીની જ્યુસ પઠે નહીં. તો આપણે જઈએ ચાલો ખમણનો નાસ્તો લેવા માટે, બ્રેકફાસ્ટ લેવા માટે. ચારવી પણ આવે છે. ચાલો તો ભાઈ સન્ડેનો નાસ્તો આવ્યો આવો હોય છે. ખમણ કહેવાય આને. સન્ડે સ્પેશિયલ છે બ્રેકફાસ્ટ સવારનો મોર્નિંગનો. જે સુરતમાં રહેતા હશે એને તો ખબર જ હશે. એકચ્યુઅલી એને બહાર આઉટ ઓફ ગુજરાતમાં ઢોકળા કહે, અમારે અહીંયા ખમણ કહે. ને અમારા સુરતમાં ફેમસ છે. આ મરચાં છે ને આ ચટણી છે. આ સ્પેશિયલ કાંદાની ચટણી આવે ને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. તો ગાઈસ એકચ્યુઅલી ભડકો મીન્સ આઈડિયા છે લીલી ખીચડી જે લાપસીનું બને એ ને છાશ. જો આવું હોય રવિવારનું સ્પેશિયલ અમારું લંચ આવો જ હોય. 2 hours later. અત્યારે બહાર નીકળેલા છે. આજે સન્ડે છે એટલે મેડમ અમને અત્યારે એક માર્કેટ લઈ જાય છે ચૌટે. ખરીદી કરશે ખાલી કેટલા ને અમારે રિવીલ નથી કરવું પણ ફેરવશે 5 કલાક. ચારવી તો હવે એની બાંધતા કાંકી એને કંટાળો આવે. ક્યાં જઈએ ચારવી? ચૌટે. ચારવીને ચૌટામાં કંટાળો આવે એટલે ચાલી થાકી જાય. એ ચાલે ઓછી ને થકાવે વધારે કોને? મને. કારણ કે મને ઉચકાવ કરે એને થાક લાગે એટલે એ તો એની બાંધતા રહી છે. આ મેડમ મને અત્યારે માર્કેટમાં લઈ જાય છે. તો ચાલો જઈએ જોઈએ કેટલો આજે થાકવાનું છે, કેટલી શોપિંગ થાય છે. બરાબર છે. ચાલો હવે પાર્કિંગમાં તો પહોંચી ગયા છે અમારી રામ બિહારી. ગલીના છોકરાઓ રમી રહેલા છે. કાં છે અમારી રામ પિયારી? કાં છે? હું કઈ હકાઈ દે. આઈ રે આપણી આ રામ બિહારી છે. એની પર અત્યારે હવે જઈએ છે. અમારે ત્યાં 4 વ્હીલર તો નથી પણ 2 વ્હીલર સારી છે. ચાલો તો ભાઈ માર્કેટ પહોંચી ગયા છે. ચૌટા બજાર છે. સુરતની લગભગ 99% લેડીઝોને ખબર જ હશે. આજે તો બધું ચકલું ઉડતું કારણ કે સન્ડે છે એટલે. તો માર્કેટ પહોંચી ગયા છે. વોકિંગ માટે રેડી થઈ ગઈ. ચાલીને આજે રાતિયા જ દુખાવાના છે. બીજું કંઈ કરવાનું નથી. બાકી તો માર્કેટની અંદર કે ગ્રાહકી તો દેખાતી નથી. વોકિંગ કસ્ટમર કોઈ નથી. ચાલો તો ભાઈ પબ્લિક તો છે. પેલો અંદર ગલીવાળો રોડ હતો એટલે પબ્લિક દેખાતું નહીં હતું. આ ફ્રન્ટ છે મેઇન માર્કેટ જાય. વાહ ચાલો ભાઈ ચાલીને તો હાલત ખરાબ થઈ ગઈ. પરસેવાથી રેલમછેલ થઈ ગયા. પાણીની બોટલ આખી પતી ગઈ. બરાબર ને જવાની બેન? તો ગાઈસ પપ્પા માટે ખાલી કેક લીધેલી છે અમે. ચાલો તો કેક કટ કરશો તો તમને બતાવીશ. જો ભાઈ બેન મસ્તી શું કરે છે
કેમેરામાં જો कौन जीत से जा रहा है जो है चार्ली जीत है कि प्रतीश जीत है कौन जीत है ले, चार्ली तो जती रही પકડાઈ ગઈ હવે શું કરે संडे है भाई એટલે ચાર્લી બેન તો ફૂલ મસ્તીમાં કારણ કે એના આવે ભાઈ ચાચુ હજુ જેનિલ ચાચુ કાંઈ ગયા હા આવું લેવા કે પાઉં. એ પાઉં લેવા ગયા આજે આજે ભાઈ શેનો પ્રોગ્રામ ઓ સોરી રિવીલ નહીં કરવાનું ભાઈ પછી પછી જરા ડિનર બતાવી દેવું વ્લોગની અંદર હેવી મારું છે બહુ જોરદાર ચાલો ભાઈ બધા બેસેલા છે ટાઈમ પાસ કરવા તો ભાઈ આજે પપ્પા માટે જે સવારે વ્લોગમાં વાત થઈ હતી નોર્મલ સ્પેશિયલ જ છે ભાઈ બીજું કંઈ સરપ્રાઈઝ કે સ્પેશિયલ કંઈ અરેન્જ નથી કર્યું જો ગાઈસ પેસ્ટ્રી લીધેલી છે પપ્પા આવશે એકચ્યુઅલી અત્યારે નીચે જ માર્કેટ ગયા છે કંઈ લેવા માટે એ આવશે એટલે એમને આપણે બેગ ટેબલની ઉપર પેસ્ટ્રીનું અરેન્જ કરી રાખેલું છે એમને ડાયરેક્ટ સરપ્રાઈઝ આપવાની છે આજે તો ગઈ પેસ્ટ્રી કેવી લાગી કેક કેવી લાગી તો કોમેન્ટની અંદર જરૂર કહેજો અમારા ચારવી બેન તો એક્સાઇટેડ છે ચારવી ઊભી રહે હજુ દીકરા તો ખાવા કામ માંડી તો Happy Father's Day. Happy Father's Day. કેક તો આવો હા હા તને જ આપે પહેલા અરે તું વારે વારે લાઈનમાં ફરી ફરીને શા હાથમાં જેવું આવ્યું તો પ્રસાદ આપે છે મેં આ પૂછું આમ મેડિયમ માંગે છે પપ્પા પણ આવ્યું જેવું ના ચાલો આપણે પપ્પાને ખવડાવી દઈએ હા અમારા સાસુમાં બનાવે છે સ્પેશિયલ ગ્રીન ગોટાળો વેજમાં બનાવે છે પાલકની ભાજી છે લીલો કાંદો લસણ ટામેટા બધું જ છે
અમારો રેડી થઈ ગયો છે. વેજ ગોટાળો છે આ. તમે આજે ડિનરમાં બન્યું છે વેજ ગોટાળો, પાઉં, પુલાવ ડીલર છે, પનીર ગોટાળો. પનીર ગોટાળો, પાલક હાથે પનીર ગોટાળો. ચલો ખાઈને તો અમે ફરીને બેસી જાઉં. તો ગઈશ આજે તો બરાબર પુલાવ સન્ડે પાર્ટી જોર પર ભાઈ, આજે તો જોર પર. આઈ હોપ આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ ફરી નેક્સ્ટ વ્લોગની અંદર, કારણ કે આજના વ્લોગની અંદર ખૂબ ફન કર્યું, ઘણી મજા કરી, ઘણું એન્જોય કર્યું. તમે જોયું જશે વ્લોગની અંદર અમે કેટલું આજે એન્જોય કર્યું. આજે ફાધર ડે ઉપર સ્પેશિયલ વ્લોગ બનાવેલો હતો. સવારે મોર્નિંગના ઇન્ટ્રોમાં જ મેં તમને કીધેલું હતું કે કંઈ સ્પેશિયલ કે કોઈ સરપ્રાઈઝ નથી, બટ હા મારાથી જેટલું થયું મારા ફાધર માટે મેં કેક્સ એકચ્યુઅલી લાવી અને અમે નોર્મલ સેલિબ્રેશન કર્યું છે. નોર્મલ અમે લોકોએ ડિનર કરેલું હતું. તો આજે ખૂબ એન્જોય કર્યું. અત્યારે વાગ્યા છે 12:30 ને હવે એકચ્યુઅલી ખૂબ મને જબરજસ્ત ઊંઘ આવી રહેલી છે. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા ભાઈને આવી રીતે પ્રેમ આપતા રહેજો. મળીએ છીએ ફરી નેક્સ્ટ વ્લોગની અંદર. બાય.